તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં મજામાં. તો સૌથી પહેલા બધાને સુપ્રભાત, ગુડ મોર્નિંગ, જય રામ, જય દ્વારકાધીશ. આપણા ફરજ ડેલી રૂટીન ઉપર ઉઠી ગયા, નાઈટ થઈ ગયા ફ્રેશ. આ લઈએ છે દીવાબત્તી કરી લઈ ને હોય તો કઈ ચીરવાનું છે નહીં, ખાલી ચા પીવાનું છે. આજ જવાનું આપણે રાઉન્ડ રમવા, એટલે આપણે જ્યાં હે ઉપવાસ કર્યો હોય એટલે ખાલી ચા પીવાનો છે, એટલે ખાવા પીવાનું કઈ છે નહીં. એટલે દીવાબત્તી કરીને ચા પીને લઈ જાય દુકાને. આજ તો થોડું વહેલું નીકળવાનું છે, તો એના કોઈ દિન નીકળવાનું છે. દીવાબત્તી કરીને એવા દુકાને પેલા જવા ને ડેલી નું કામ કરે. કાલ કઈ ભાગ ગોઈતો નતો, આજ પેલા ભાગ ગોઠવી દેજો. બધો ઢગલો કરી નાખ્યો છે, તો સરખો હોય બધો ટીંગાડી દઈએ. કટકા બટકા ને બધું સરખું કરી નાખે. આપણે બધો ભાગ ગોઠવી નાખ્યો છે ને થઈ ગયા નર. પહેલા જે ઘરે ને ફરાર થઈ આવે બધું કરીને આપડે દુકાને ગયો, ઘરે તો જાઓ ફરાર કરી લે. તો ભૂખ સાજી લાગી હતી. કેળાની વેફર, સેવડો ને ઓલી વેફર સાદી, ચિપ્સ. આપણે જો ફરાર કરીને થઈ ગયા નવરા ને હાલ્યા જાય ગોંડલ કે 5ની વસ્તુ લેવા જવાનું છે. તડકો એટલો જ બધું સેફટીમાં ફૂલે ફૂલો હાલ્યા જજો. પડી નહીં આપણે. તો આપણે જો ગોંડલ છે ને 5ની બધી વસ્તુ લઈને ભાઈ એવા આવે ઘરે. તો હવે કપડાં ચેન્જ કરી લઈએ. આપણે જો કપડાં બદલાવીને થઈ ગયા હવે કમ્પ્લીટ ને હવે હાલ્યા જાય નીચે થેલો લઈ લઈ ને પછી હાલ્યા જાય ઓઈડે. તો આપણે જો અટાણા હવે આવી ગયા ઓઈડે ને હા પીવા એને ખોડિયાલમાંની પીઝા લઈ લઈ ને ચાલ્યા જાય આપણે ગામમાં. જાઉં આપણે હવે જામ જામ ગટરિયા મોરી લઈ બોલો રામા પીરની રે ખોડિયાલ માતની રે વિરમદેવ વીરની રે રાયની જય પંચના દેવની જય દેવની જય હરિઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ. આપણે જો રજા લઈ લીધી અને સામાન બધો ભરી લીધો કેરીમાં આપણે ગૌતમભાઈ ની. હવે હાલા છે વિરમદેવ વીરની રણછોડ રાયની દેવની આપણે બધો નીકળી ગયા જામ કટાડિયા પર રામ મંદિર રમવા બધા આપણે કેરીમાં બે ગયા પૂરો ફેર ને કોમેડી સંજયભાઈ ને બધા ભાઈ સાકરિયા ને ચડી ગયા આપણે હાઈવે. તો હવે અને મળીએ જામ કટાડિયા જઈને આપણે. આપણે જો બોગી ગયા જામ કટડિયા ને અંધારો થઈ ગયો. પછી 4-5 વાગ્યા નીકળ્યા 7 વાગી ગયો, કારણ કે આગ હતો ને થઈ ગઈ હામિયાની તૈયારી રોપાની ખોડિયાલમાંની અને વિરમદેવની બધી સબ્જીઓ એની હામિયા થઈ ગયા પેલા ને પછી કરી આપણે આખ્યાન ચાલુ. ગુલાબની કપાસી ખરી. હા બસ બસ બસ.
તો આપણે થઈ ગયા આમાં યાર કમ્પ્લીટ અને હવે કરીએ થાપણ આપણે રામદેવ બાપાનું કોળિયાલમાંનું અને થઈ ગયા આપણે હવે આરતી ચાલુ રામદેવ બાપાની જો ફૂલ કાકા આરતી કરી છે.
તો આપણે થઈ ગયા હવે આરતી અને ભાઈ એવા બધા અમે મંદિર વાળા પ્રસાદ લેવા. તો પ્રસાદ લઈ લઈ પેલા અને પછી કરી રામા મંદિરની રામા મંદિર ચાલુ. એટલે હવે પ્રસાદ લઈ લઈ. ભાઈ સંજયભાઈ ગુમારા બે ત્રણ મંડળમાં રિહાણા હતા, પાછા આવ્યા છે. હવે રામાપીરનું પાત્ર ભજવીને એનું સ્વાગત કરવું ભૂલાતું. આપણે જો થઈ ગયો રામા મંદિર ચાલુ ને પર્સમાં આવી ગયા ખોડિયારમાં. આપણે જો ભાઈ રબારી ભાઈ આપણે પાણો પાવો. અને એની સામે આપણે રૂપલામાં રબારી સામે જોઈ લેવા આપણી પાત્ર. અને આપણી ચેનલમાં લાઈવ પૂરેપૂરું રામ મંદિર જોવું હોય તો આ ચેનલમાં છે લાઈવ ગુજરાતી બ્લોગરમાં.
જય દ્વારકાધીશ. જય હો મારા ગુંડાળાની મોજ બાપ છે હો. હે બોલા ગોવાળિયાને બોલા મજા આવે રે વ્રજ મને કોણ લઈ જા. હે બોલા કનૈયાને ગોવાળિયા રે વ્રજ મને કોણ લઈ જા. પરમાર ભંડારી વાળા તરફથી એને 1100 રૂપિયા આપવામાં આવે છે. બોલો રામા પીરની જય.
ચાર ગજનો આટો વળીને પાછો વળ્યો હે હું વાત કરે છે હા ભાઈ કેમ ભાવનો પૈસા વધી ગયા એવીરા હા ભાઈ એ તારો ભાઈ ગયો 25 ગામ માણાનો પટેલ માણા હા એ વાંડા વિસ્તાર મારે જવું પડે ભાઈ હા વાંધા વિસ્તાર જવું પડે હા ભાઈ આપણ ભાઈના ઘરે વાંધા વિસ્તાર પડ્યા હોય ત્યાં નહીં આવવાનું હે ભાઈ હા વીરા એ મને કે તો તારો વાંડો પોતમાં પટાઈ દઉં હું પટમાં પટાવ દઉં અઠવાડિયા તારી ઘરે ભાઈ તારું ભાઈ ઘરે ડખા લે તો ખબર નથી વીરા મને ખબર હોત તો હું આવી ગયો હોય હાસુ ભાઈ હાસુ ભાઈ વીરા હા ભાઈ એને હવે વાંધામાં તો એવું હે કે મારો દીકરો અને તારો ભત્રીજો એ વાલો મારો તીણ્યો ગગુડિયો ઓલે ભાઈ એને કીધું 10-15 થી એના બાપ આરે બોલા લઈને બેઠો હે અને ઘરે આવ્યો નથી હવે મારો ભાઈ કામ કરે એ તારું એવાય એ ફૂલ લેવાય મારો હા ફૂલ એવાય તારા સંસ્કારમાં કોટી ભરેલા એ ભાઈ સંસ્કારની તો વાત જ કરો ભાઈ હા એટલે 15 દિવસે ઘરે આવ્યો નથી એ ભાઈ એવું તો કેમાં આમ હા ભાઈ એમ કે તારો એવાયો છે હા ભાઈ એમ કીધું એમ બોલાય તો ખરા પૂછ તો ખરા હું વાંધો હે હાલો આપણે બોલાવ પૂછી લો હું મને વાંધો 10 દિવસે જવાબ દેતો નથી પૂછી લો ના પૂછ બોલાય હા બોલાવે ગગલા આવાજે રે આવી ગયા એ તારા કાકાએ બોલાવે ગગલા આવાજે રે એ આવજે રે જાન મેં આવજે તે કર્યો મોજા તારા કાકા બોલાવે ગગલા આવાજે રે જય ઠાકર જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ વાડીએ જતું વાડીએ ક્યાં હતો વાડીએ જતું ક્યાં હતો નો દેખાણું તું ઝાડામાં કે નો દેખાણું તું જંગલમાં અરે નો દેખાણું ચીમમાં કે નો દેખાણું વાડીએ તો હતો ક્યાં વાડીએ હતો ઈ પાછો કુંડી આગળ ગાડાના હાંડિયા બનાવતો હતા એ હાંડિયા જેવડો થયો આમ હાંડિયા નથી બનાવું વાડી એમનું કામ પડ્યું ન્યા ધ્યાન દે તો હું શું કરું અરે વાડીએ ધ્યાન દે તો તમે ધ્યાન દ્યો ને કામ તો અમે જ કરી તો હું શું કરું તમે કામ કરો તારે કરવાનું હોય ને હું નો કામ કરું નાખો ને દોસ્તારે ના હું હે. હા દોસ્તારે પડી જાઉં એમાં પણ તો આવો તેનો હુસાની શોખ આતા જીતો કે
આજે ભવાની માતા રે મારી માવડી રે મારી લગને માય લડી ભવાની માતા રે મારી માવડી રે આજે ઉમરા સોરને બળમના મારો કરે આજે ઉગતા સૂરજને બળમના માળો કરે આજે કઈ કઈ નદીનો ઉતરાજ આજે ગાઢ પીગલનો રાજ યા ઓય મારા નામ યા ઓય મારા નામ આજે ગાઢ પીગલનો રાજ આજે કરતા હોય મેરા નામ આજે કરતા ને બોલાવે બને બયારિયા રે આજે આપણે દરબાર આજે આપણે દરબાર અરે પ્રજાપતિ અત્યારે બોલાવો કારણ મારાને બોલાવે બાપુ બળતા બાપુનું બળતા બાપુ બળતા પ્રધાનજી આવો બોલીએ છે બેને ચોકી ફેરવા જાઓ. અરે પિતરાજીના ચરણોમાં પ્રતાપના નમન છે અરે પિતરાજી અત્યારે બોલાવવાના કારણ અરે બેટા પ્રતાપ, જો અત્યારે રાજ વિશે બોલાવવાની વાત કરતો હોય ને તો અત્યારે બોલાવવાના કારણ તો ન છે. આજે પોકરણ ગઢથી કોઈ ભૂદેવ આવ્યા છે. પોકરણ ગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ આજે તમારે જીવવાનો છે બેટા પ્રતાપ. અરે નહીં પિતરાજી તેમની સાથે આપણે 20 વર્ષથી એટલું જ નહીં પણ 22 વર્ષથી અબોલા ચાલે છે અરે બેટા પ્રતાપ, આ જે વાત હું પણ જાણું છું, પણ પહેલા લેશું દીકરી પછી લેશું વેર. માટે મારી આજ્ઞાનું પાલન કરો અને લીલવડા શ્રીફળ સ્વીકારો. એટલે ભરે પિતરાજી તમારી આજ્ઞા Thank you.
આપડે હવે જો રામ મંદિર થઈ ગયું પૂરું ને થઈ ગયા બધા હવે હાલતા લિસ્ટ નથી ગઈ હજી એની જો